નમસ્તે મિત્રો અને ગુજરાત વનમાં તમારું સ્વાગત છે। અહીંયા આપણે જે રોજ હલચલ થતી હોય છે એ સમાચારો જાણીએ છીએ શોર્ટ્સ દ્વારા, અને જે મોટા સમાચાર અથવા તો મોટી ઘટના હોય એનું વિશ્લેષણ પણ લાંબા વિડીયો દ્વારા કરતા હોઈએ છીએ। તો આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દો, અને જો વિડીયો ગમે તો એને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં। તો આજનો વિષય બહુ રસપ્રદ છે। ગોપાલ ઇટાલિયા જે વિસાવદરના ધારાસભ્ય છે એ હાલમાં સુરત ગયા હતા, અને ત્યાં એમની બહુ જબરદસ્ત ફજેતી થઈ હતી। સુરતમાં એક ફોસ્ટા કરીને સંગઠન છે, ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ એન્ડ ટ્રેડર્સ એસોસિએશન, આનું એક સંગઠન છે। હવે આ સંગઠનની ઓફિસે એક તો ગોપાલ ઇટાલિયા અચાનક પહોંચી ગયા, અને ત્યાંના જે એસોસિએશનની ઓફિસ છે એમાં પૂછવા લાગ્યા કે શું તકલીફ છે ને શું નહીં। ત્યારબાદ તેમણે ફોસ્ટાના જે અધ્યક્ષ છે અથવા તો ચેરમેન છે એમને કોલ કર્યો। હવે ગોપાલ ઇટાલિયાની તકલીફ એ થઈ કે સામે કોઈ વ્યક્તિએ આખો આ વિડીયો એ જે વાત કરતા હતા એ ઉતારી લીધો। તો જ્યારે આ વિડીયો બન્યો ત્યારે ગોપાલ ઇટાલિયાએ ચેરમેન સાહેબને એવું કીધું કે હું સુરત આવ્યો છું અને આ મિત્રોને હું મળ્યો છું, તમારા જે ફોસ્ટાના જે છે સંગઠનના જે વેપારી મિત્રો છે એમણે મને ઘણી બધી તકલીફ કહી, તો તમે મને તકલીફ કહો તો હવે જે બજેટ સેશન આવશે ગુજરાત વિધાનસભાનું ફેબ્રુઆરી મહિનામાં, તો એમાં હું રજૂઆત કરું। તો પેલા અધ્યક્ષશ્રીએ એમ કીધું કે ભાઈ તકલીફ હશે તો એ મને કહેશે, અને અમારી તકલીફ સરકાર નથી સાંભળતી એવું તો બનતું જ નથી। સરકાર સાંભળે છે, તકલીફો નાની મોટી થતી રહે છે, તો એ તો અમે કરીએ જ છીએ એમ। એટલે ટૂંકમાં એમનો કહેવાનો અર્થ એમ હતો કે ગોપાલભાઈ તમારે આમાં પડવાની જરૂર નથી। તેમ છતાં ગોપાલભાઈ અટકતા નથી। ગોપાલભાઈ એમ કે મેં એવું સાંભળ્યું છે કે કેસ થાય છે, કેસ થતા નથી ને ધમકી આપવામાં આવે છે ને આવું બધું। તો પેલા ભાઈ જે ચેરમેન શ્રી છે એમણે એકદમ નકારી કાઢી આ વાત કે એવું છે જ નહીં। 2 દિવસ પહેલાં પણ એક કોર્ટમાં કેસ કર્યો છે, ગઈકાલે પણ એક કેસ કર્યો છે ને એક કેસની તૈયારી ચાલી રહી છે, અને એમણે કીધું કે જો આવું ન થાય તો અમારી પાસે બીજા રસ્તા છે જ કેસ કરવાના। એટલે એવું તો કંઈ છે જ નહીં કે અમારા ઉપર કોઈ દબાણ છે કેસ ન કરવાનું સરકાર તરફથી। એટલે ગોપાલ ઇટાલિયા કોઈને કોઈ રીતના આમાં સરકારને ભરાવવા માગતા હતા, જે આમ આદમી પાર્ટીની કાયમની નીતિ રહી છે કે ભાઈ કશું ના હોય, એટલે જેમ ગુજરાતીમાં આપણી કહેવત છે ને કે પેટ ચોળીને શું ઊભું કરવું, તો આમ આદમી પાર્ટી, ગોપાલ ઇટાલિયા, ઈસુદાન ગઢવી આ બધા એના માટે જ નિર્માયા છે, અને એ લોકો આવું કરતા જ રહેતા હોય છે। તો આવું કર્યું। ટૂંકમાં જે ચેરમેન છે ફોસ્ટાના એમણે તો આ વાત નકારી નાખી કે આવું કશું છે નહીં, અને ગોપાલ ઇટાલિયાને એક રીતે કહીએ ને તો રોકડું પરખાવી દીધું કે ભાઈ તમારી આમાં કંઈ જરૂર નથી વચમાં પડવાની, અને અમારી જે કોઈ સમસ્યા છે એનું રાજનીતિકરણ અમારે કરવું નથી। પછી ગોપાલ ઇટાલિયાએ શું કર્યું એ તો ખબર નથી, પણ અહીંયા એક મુદ્દો બહુ ખાસ આવે છે। ગોપાલ ઇટાલિયા જે છે એ ધારાસભ્ય થયા છે ક્યાંથી? વિસાવદરથી। સુરતમાં એમને સુરતના વેપારીઓને તકલીફ હોય તો એ સુરતના ધારાસભ્ય રજૂ કરે ને, અથવા તો જે ફોસ્ટાના જે કોઈ પણ મિત્રો છે એ ત્યાંના સુરતની જેટલી પણ બેઠકો છે અથવા તો ફોસ્ટાની જ્યાં ઓફિસ છે એમાં જે વિધાનસભા વિસ્તાર પડતો હોય ત્યાં જઈને એના ધારાસભ્યને વાત કરશે ને। ગોપાલ ઇટાલિયાને શું કરવા કે? અને બીજું જે એના ચેરમેન શ્રી છે એ કહે છે કે અમને તકલીફો તો છે પણ એનો તકલીફોનો નિકાલ અમે કરી લઈએ છીએ, અને કદાચ એટલે જે ધારાસભ્ય પાસે જતા ના હોય, પોતપોતાની રીતના સરકારમાં રજૂઆત કરીને સમસ્યાનું સમાધાન લાવી દેતા હોય। તો છેક સૌરાષ્ટ્રના વિસાવદરમાંથી ચૂંટાયેલા ધારાસભ્યને સુરતમાં માથું મારવાની શું જરૂર? શું એમણે વિસાવદરમાં રહીને વિસાવદરની જે સમસ્યાઓ છે એને દૂર ન કરવી જોઈએ? કે પછી સુરત મોટું શહેર છે ને એના આવા મોટા એસોસિએશનમાં જઈને કંઈક પોતે વાત કરે ને ક્યાંકથી એમને કશુંક મળી જાય અને એ ફોસ્ટાનું એને સમર્થન મળી જાય તો એમનું નામ મોટું થાય કે ભાઈ વિધાનસભામાંથી આપના વિસાવદરના ધારાસભ્યએ વાત ઉઠાવી, સુરતના કોઈ ધારાસભ્યએ તો વાત ઉઠાવી જ નહીં। પણ એમણે સુરતમાં જવાની જરૂર કરતાં વિસાવદરના શું પ્રશ્નો છે એનો કયા ઉકેલ કર્યા એવી કોઈ વાત ગોપાલભાઈએ આજ સુધી કરી?
કે ભાઈ વિસાવદરમાં મારા આવ્યા પહેલાં આ તકલીફો હતી, 10, 15, 20, 25 જે હોય એમાંથી મેં 2, 3, 5 આ દૂર કરી નાખી છે. આવો કોઈ પ્રચાર તમે જોયો? ના. પણ એ જામનગર જશે, એ સુરત જશે, એ બધે ફરશે, પણ વિસાવદરમાં શું થાય છે એની જાણ આપણને કરશે નહીં. એટલે એક રીતના જુઓ તો આમ આદમી પાર્ટી જે પ્રકારનું રાજકારણ રમે છે એને આ ફોસ્ટાના જે અધ્યક્ષ છે, ચેરમેન છે, એમણે બરાબરનો જવાબ આપી દીધો છે. આશા છે કે આમ આદમી પાર્ટી, ગોપાલ ઇટાલિયા, ઈસુદાન ગઢવી, ચૈતર વસાવા, જે કોઈ પણ મોટા મોટા નેતાઓ છે એ આ ઘટના પરથી પાઠ ભણશે અને હવેથી બહારની સમસ્યાઓમાં માથું મારવાનું બંધ કરી દેશે. પોતપોતાના વિસ્તારની સમસ્યા હોય તો એ વિધાનસભામાં ઉઠાવવાનો એમને અધિકાર છે, પાર્ટીનો અધિકાર છે, હું ના નથી પાડતો, પરંતુ એ પાર્ટી લેવલે થવું જોઈએ, ન કે વિધાનસભાના વિસ્તારની બહારની વાતને. તો આ રીતના આપણે આવા જે ઘટનાઓ છે એના આવા લાંબા વિડીયો લાવીને એનું વિશ્લેષણ કરતા રહીશું. તો ગુજરાત વન સાથે જોડાયેલા રહેજો. ફરીથી મળીએ, ત્યાં સુધી જય જય ગરવી ગુજરાત.